જય માતાજી મિત્રો, હું છું આપનો ઉદય ઠાકોર અને આજે અમે ખાસ મારા મિત્ર એવા કિશનભાઈ. કેમ છો કિશનભાઈ? મજામાં? મજામાં ભાઈ. અમે બંને ભાઈ આજે ધાયણોદ જહુમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને હાલ સોરાવડ જેટલે પહોંચ્યા છે. લગભગ હવે ખાસી 20 કિલોમીટર જેવું બાકી છે ધાયણોદ. ટૂંક જ સમયમાં પહોંચી જશું. તમને પણ આજે માં જહુના દર્શન કરાવીએ તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બસ આટલી જ વિનંતી છે તમારાથી. જય જહુમા. મિત્રો આજે માં જહુધામ અને આજે માં જહુમાનું મંદિર. જહુધામ ટુ ધાયણોદ. મિત્રો આજે જહુધામ ધાયણોદ ને આપણે પહોંચી ગયા ધાયણોદ. પગપાળા જવાની બોલી હતી અને પગપાળા આપણે પહોંચી ગયા અને આજે તે મચ્છાનાથ મહારાજ અને આ છે માં જહુમાનું મંદિર અને આ છે તેમનું શક્તિ પ્રતીક કે ત્રિશૂળ. જોઈ રહ્યા છો આ બેઠક છે, ત્યાં જહુમાની બેઠક થાય છે. આ મેન ઇન્ટરેસ્ટ છે. જો જહુમાના મંદિરે તમે આવતા હો તો ઇન્ટરેસ્ટ મેન આ છે. અહીંથી તમે પ્રવેશ કરી શકો છો. આપણે હવે તમને જે મચ્છાનાથ મહારાજની જગ્યા બતાવું થોડી. બનાવી રહેજો મારી સાથે વિડીયોમાં. વિપુલભાઈ, હા તમારે એસકે. તો મિત્રો આ છે જહુધામ ધાયણોદ અને આ મંદિર છે જહુમાનું. હવે આપણે જઈશું પેલી મગા નહોતા. તો મિત્રો આ છે જહુમાની પરિચય જગ્યા. જેમ કે તમે શ્રીફળ બધી જગ્યાએ રીતે મળી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છો ઓગળ મહારાજની થળી જગ્યા જોવા. અને આ છે તમે જોઈ રહ્યા છો જે ઓગળ મહારાજ થળી જવા માટેનો રસ્તો છે. વિપુલભાઈ કેટલી પૂનમ ભરી છે તમે હોય? આમ કેટલી અંદાજિત તો હશે ને? તો ભાઈ વિપુલભાઈ કે અમારા 10 થી 15 પૂનમ થઈ ગઈ છે. અને આ છે હનુમાન દાદાનું મંદિર. આ છે ઓગળનાથ મહારાજનું મંદિર. માં જોગણીમાં
મિત્રો આજે મંદિરની બહાર જવાનો ગેટ ને પ્રવેશ દ્વાર મેન ગણો તો એ આ છે. અને જોઈ શકો છો ઘરના ફેમિલી માટે નાની મોટી વસ્તુઓ મળી જ રહે છે. અને આજે મેન ઇન્ટરેસ્ટ છે તમે પણ આવવા માગતા હો. જય માતાજી. મિત્રો આજે માતાજીનો જોઈ રહ્યા છો. આ છે આપણે ધરમપરાથી પાટણથી આજુબાજુ આવવાનો રસ્તો. અને આ છે આપણે જૌમાના મંદિરમાં ભટક જવાનો રસ્તો. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ તળાવ બાજુ. જે માતાજીનો જૂનું મંદિર જવાનો રસ્તો છે. ને આ છે પાર્કિંગની વ્યવસ્થા. તો ભાઈ તમે જો ગાડી કે બાઇક લઈને આવતા હોય તો ભાઈ ત્યાં ભાઈઓ માટે બાઇકની અને ગાડી મૂકવાની પૂરેપૂરી વ્યવસ્થા છે. અને હું અને મારા કિશનભાઈ ત્યાં વિપુલભાઈ અને એક મહેમાન છે. મહેમાનને આપણી ઓળખતા નથી એટલે જઈ રહ્યા છે તળાવ બાજુ. આ છે તળાવની બાજુ જવાનો પાલે બહાર જવાનો રસ્તો. વચ્ચોવચ્ચ તળાવની વચ્ચોવચ્ચ આવીને ગાયબ થઈ જતો. તો ભાઈ આ મંદિરના જહુમાનો ઇતિહાસ છે કે ભાઈ જે દિવસે જહુમા પ્રાગટ્ય થયા તે દિવસ નાના બાળકના સ્વરૂપમાં હતા. ને આ તળાવની વચ્ચે ઉપર પૂરેપૂરું આ બે તમે તળાવ દોર્યા છો ને પૂરું ભરેલું હતું. અને આ તળાવની ભરેલા તળાવની અંદર માતાજી તળાવની પાલ એટલે કે પાણીની ઉપર સીધા આવ્યા હતા. અને આ જે વચ્ચોવચ્ચ જગ્યા છે જે ટેકરો છે ત્યાં આવીને માતાજી અલોપ થઈ ગયા હતા. ત્યારથી આ જહુમાનો પ્રાગટ્ય દિવસ થયો છે. અને આ તમે જોઈ રહ્યા છો આ છે એમાં જહુમાનું મંદિર એટલે કે જૂનું મંદિર છે. તો મિત્રો આ છે જહુમાનું મંદિર. અને સામે જે તમને દેખાય છે જે ત્યાંનું મંદિર છે માતાજીનું. અને તળાવ છે જે આજે ખાલી છે. તો જય માતાજી મિત્રો. આજે આપણો બ્લોગ પૂરો કરીએ. કાલે નવા બ્લોગમાં મળશું. જય માતાજી.